રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ। રાત્રે 12 વાગ્યાના ટકોરે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીમાં લોકો ભક્તિના સાગરમાં તરબોળ થયા। આપની ટીવી સ્ક્રીન પર બે પવિત્ર ધામોના દ્રશ્યો, દ્વારકાધીશ અને રાજા રણછોડરાયજીના મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો અદ્ભુત નજારો। સૌથી પહેલા વાત કરીએ દેવભૂમિ દ્વારકાની। રાત્રિના 12 વાગે શંખનાદ અને મંત્રોચ્ચાર સાથે દ્વારકાધીશના પ્રાગટ્યની ઉજવણી થઈ। મંદિર પરિસરમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી। દ્વારકાધીશ કી જયના નારાથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। તો બીજી તરફ કાળિયા ઠાકોરની ભૂમિ એવા ડાકોરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ। ભક્તોએ રણછોડરાયના જયઘોષ સાથે ભગવાનના દર્શન કર્યા। ભક્તો દૂર દૂરથી આ પવિત્ર ક્ષણના સાક્ષી બનવા આવ્યા હતા। सांसद पूनमबेन मैडम अपनी साथे छे। पूनमबेन, अत्यारे तमे दर्शन कर्या द्वारकाधीशना भगवानना, केवुं लाग्युं? सौ पहला तो आपना सर्वे दर्शकों ने आज भगवान श्री कृष्णना प्रागट्य दिवस अने एमना जन्मोत्सव निमित्ते आज अपना जगत मंदिर द्वारका खाते द्वारकानी पावन भूमि में द्वारकाधीश मंदिर पटांगण में हूँ खूब खूब हृदयपूर्वकनी शुभकामनाओं पाठवुं छुं। अने दर वखते अहींया कृष्ण जन्मोत्सव में मने भागरूप रहेवानो लावो प्राप्त थाय छे त्यारे खूब ज धन्यतानी अनुभूति साथे ईश्वरना एक आभार साथे कि आ प्रकारनो अवसर आ प्रकारनो लावो मने दर वखते प्राप्त थाय छे ए बदले अने नागरिकोए पण ए जे आशीर्वादना माध्यमथी हूँ आ दर्शन करी शकूँ ए प्रकारनी पण एक आखी व्यवस्था ऊभी करी छे त्यारे हूँ तमाम एवा वडीलो एवा नागरिको अने साथे साथे ईश्वर ની હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભારી છું અને ધન્યતાની ખૂબ ખૂબ અનુભૂતિ કરું છું। તો સાંસદ પણ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। ભાવિક ભક્તો પણ હજુ એક દર્શન કરીને એક બાદ એક ભક્તો જઈ રહ્યા છે અહીંથી। અત્યારે પણ નંદઘેરા નંદનો નાદ છે એ સંભળાઈ રહ્યો છે। કેમેરામેન ઉર્વિશ સોની સાથે હું જિજ્ઞાસા, TV9 દ્વારકા।